જીરામાં તમારે 5 દાણા હોય એમાંથી 3 દાણા નીચે ખરતા હોય પીળા થઈને, અને દાણો ભરાવદાર, સારો, વજનવાળો, ચમકવાળો દાણો થશે. તો કેમ છો ખેડૂત મિત્રો? તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે જીરામાં ઉત્પાદન વધારવા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને આપણે શું માવજત કરવી. તો એની માહિતી આપણે આજે આ વિડીયોમાં આપવાના છીએ. અને તમે આપણું આ જીરું જોઈ શકો છો. આપણે આ 55 થી 60 દિવસનું જીરું થઈ ગયું છે. તો આજે આપણે બધી માહિતી આપશું કે તમારે ઓછા ખર્ચે ઉત્પાદન વધારવું હોય તો તમે કઈ એવા ખાતર કે દવાનો છંટકાવ કરી અને તમે વધારી શકો. તો આજે હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં તો મિત્રો આ જોઈ શકો છો 05234 જે આ ફર્ટિલાઇઝર આવે છે, અને આ તમે પંપથી છંટકાવ કરી શકશો ઉપરથી. અને આમાં મિત્રો જોઈએ તો સૌથી પહેલાં તો આવે છે શું, તો કે મોનો પોટેશિયમ ફોસ્ફેટ આવે છે. એટલે પોટાશ અને ફોસ્ફરસ આ બે વસ્તુ આવે છે, જેનાથી મિત્રો આપણા જીરાના પાકમાં અત્યારે ફાલ આવવાની શરૂઆત થઈ હોય છે ત્યારે એમ ફાલમાં વધારો થશે, અને દાણો ભરાવદાર, સારો, વજનવાળો, ચમકવાળો દાણો થશે, અને ફાલમાં પણ વધારો કરી દેશે મિત્રો આ ફર્ટિલાઇઝર. આ તમે જોઈ શકો છો વિડીયોમાં. હું તમને ઉપર ફોટો પણ એક મૂકી દઈશ. તમારે જો આનો છંટકાવ કરવો હોય તો તમે આજુબાજુના તમારા એગ્રોમાં જઈ અને આ લઈને છંટકાવ જરૂરથી કરજો. મારું તો એવી ખાસ ભલામણ છે બધા મિત્રોને. અને આની બીજી એક વાત મિત્રો એ સારી છે કે આ આપણે પંપથી છંટકાવ કરવાનો છે. અને મિત્રો આનું પ્રમાણ તમને જણાવી દઉં તો આ તમારે 70 થી 100 ગ્રામ એક પંપમાં નાખી અને છંટકાવ કરી શકો છો તમે. અને આ 1 કિલોનું પેકિંગ આવે છે જે 200 થી 300 રૂપિયામાં આવી જશે તમારે. એટલે ખર્ચ પણ સાવ ઓછો છે. અને આમાં મિત્રો પંપ પણ તમારે વધારે થઈ જશે. 10 પંપ તો આરામથી થઈ જશે. 10 થી 12 પણ તમે પંપ કરી શકો. એટલે તમારે જો જીરામાં બમણું તમારે ઉત્પાદન લેવું હોય તો તમે એકવાર આ ફર્ટિલાઇઝરનો જરૂરથી ઉપયોગ કરજો. આપણે 50 થી 60 દિવસનું જીરું હોય તમે એમાં આનો ઉપયોગ કરી શકો છો. અને એનાથી મોટું હોય કે નાનું હોય તો પણ કરી શકો છો. 45 થી 60 દિવસ સુધીમાં ગમે ત્યારે તમે આનો છંટકાવ કરી શકો છો. અને મિત્રો આના 2 રાઉન્ડ તમારે મારવા પડે તો એનું સારું રિઝલ્ટ તમને દેખાશે. અને બીજું આપણે બીજી એક દવા છે, આ બીજું ફર્ટિલાઇઝર જ છે આપણે, એ છે બોરોન 20% બી. અને મિત્રો આ પણ આનું કામ એવું છે કે તમારે ફાલ જો પીળો થઈને સુકાઈ જતો હોય અને નીચે ખરી જતો હોય, જેમ કે જીરામાં તમારે 5 દાણા હોય એમાંથી 3 દાણા નીચે ખરતા હોય પીળા થઈને, તો એમાં મિત્રો બોરોનની કમી હોય છે, જેના લીધેથી આવું થાય છે. એટલા માટે આ પણ તમે એક પંપમાં 25 થી 30 ગ્રામ નાખી અને ઉપયોગ કરી શકો છો. તો આ બે મિત્રો તમે જરૂરથી છંટકાવ કરજો તમારા જીરામાં એકવાર. તમને 100% સારું રિઝલ્ટ મળશે. અને આપણે પણ આમાં છંટકાવ કરવાનો છે આપણે જીરામાં, તો એનો પણ આપણે આગળ વિડીયો મૂકશું. અને આપણને રિઝલ્ટ કેવું મળ્યું એની પણ આપણે વિગતવાર આની માહિતી આપશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આપણે 7 દિવસ પછી ફરી એક વિડીયો બનાવશું અને એમાં તમને જણાવશું કે આપણે જીરામાં આનું રિઝલ્ટ કેવું મળ્યું આપણને. તો હજી સુધી તમે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જરૂરથી કરી દેજો. આપણે આવા જીરાને લગતા કે કોઈ પણ પાકને સારા એવા વિડીયો લઈને આવતા રહીશું. અને તમને હું આપણું જીરું પણ થોડુંક બતાવી દઉં કે આપણે જીરું કેવડું છે.